તો જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ છે। શિબિરમાં ખડગે નેતાઓને ચેતવણી આપી છે। પાર્ટીમાં એક્ટિવ ન હોય તેવા નેતાઓને ચેતવણી આપવામાં આવી। ખરાબ કેરીઓને તાત્કાલિક દૂર કરો, નહીં તો આખી ટોપલી સડી જશે। કામ ન કરતા હોય તેમને પક્ષમાંથી કાઢી મૂકો। મતદાતાઓને દોષ દેનારને પાર્ટીમાંથી કાઢો તેવી પણ વાત ખડગે કરી છે। 41માંથી 19 શહેરમાં પાર્ટીનું પ્રદર્શન નબળું દેખાયું છે। આખો ડબ્બો સડે તે પહેલા જ ખરાબ કેરીઓને કાઢી નાખવી એ જરૂરી છે। તો જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે, જેમાં ખડગે આજે જૂનાગઢમાં ઉપસ્થિત છે। તેમણે કાર્યકર્તાઓને નેતાઓને સંબોધતા ચેતવણી પણ આપી દીધી કે જે પાર્ટીમાં સક્રિય નથી અથવા તો મતદાતાઓને જે ખોટા કહી રહ્યા છે, આવા તમામ લોકોને છે જે તાત્કાલિક પાર્ટીમાંથી હટાવવામાં આવે, જેથી કરીને કોંગ્રેસ પાર્ટી છે આગળની દિશામાં પ્રગતિ કરે તેવી વાત તેમણે જાહેર મંચ પરથી કરી છે। તો કોંગ્રેસના તમામ નેતાઓ છે એ આ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહ્યા હતા। આગામી રણનીતિને લઈને આ શિબિરમાં ચર્ચા કરવામાં આવશે, આ સાથે જ વાત કરવામાં આવશે અને આગળનો પ્લાન તૈયાર કરવામાં આવશે, જેના માટે ખડગે સહિત રાહુલ ગાંધી પણ જૂનાગઢની મુલાકાતે છે અને તમામ જે ઉચ્ચ નેતાઓ છે કોંગ્રેસના એ પણ આ પ્રશિક્ષણમાં ભાગ લેવાના છે અને સલાહ સૂચન ગુજરાતના કોંગ્રેસના નેતાઓને આપવામાં આવવાનું છે। તો કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા સમયથી એનું પ્રદર્શન નબળું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું નબળું પ્રદર્શન આપણે તમામ લોકો જોઈ ચૂક્યા છીએ। ત્યારે હવે જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે એ ગુજરાતની મુલાકાતે છે। પ્રશિક્ષણ શિબિરમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। ત્યારે આજે ખડગે નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જેટલી પણ સડેલી કેરીઓ છે એને તાત્કાલિક કાઢવામાં આવે, જેથી કરીને જે બીજી કેરીઓ છે જે સારી અને પાકી છે એ ન બગડી જાય। એટલે કે એમણે સીધો ટોન્ટ મારતા એવું કહી દીધું કે જેટલા પણ લોકો પાર્ટીમાં સક્રિય નથી એ લોકોને તાત્કાલિક અહીંયાથી કાઢવામાં આવે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર, જેમાં ખડગે નિવેદન આપતા કહ્યું કે જે લોકો પાર્ટીમાં સક્રિય નથી તેમને તાત્કાલિક હાંકી કઢાય। ભાવિની ન માત્ર રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પરંતુ વેણુગોપાલ છે તેને પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું। ખડગેએ કહ્યું હતું કે ગુજરાતના જેટલા પણ જિલ્લા અને શહેરના પ્રમુખો છે તેમનું ડાયરેક્ટ દિલ્હીથી જ મોનિટરિંગ થઈ રહ્યું છે। કોનું કેવું પરફોર્મન્સ છે, સોશિયલ મીડિયામાં કેટલા એક્ટિવ છે, સંગઠન માટે કેટલાક લોકો કામ કરી રહ્યા છે, નથી કરી રહ્યા, આ બધી જ યાદી છે તે તૈયાર થઈ રહી છે। આમાં 9 જેટલા લોકો છે, નામ નથી લેવામાં આવ્યા પરંતુ 9નો આંકડો કહેવામાં આવ્યો છે કે 9 જેટલા છે એમને સિંક્રોનાઇઝ કરવામાં આવ્યા છે। એમનું પરફોર્મન્સ ખૂબ જ નબળું છે અથવા તો એવરેજ છે, એમને તાકીદ કરી દેવામાં આવી છે કે આગામી સમયની અંદર તેઓ સુધરી જાય અને સંગઠન માટે કામ કરે। જો નહીં કરે તો પછી કોંગ્રેસ જે રાષ્ટ્રીય પ્રમુખ છે એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ચીમકી પણ ઉચ્ચારી કે જેમનું પરફોર્મન્સ નબળું છે એમને સુધરવાની એક તક આપવામાં આવી છે। ભાવિની બીજી એક વાત એ પણ છે કે અમરેલીના જજ છે તેમને લઈને પણ ચર્ચા ચાલી હતી કે તેઓ સતત બીજી કાર્યશિબિર છે કે તેની અંદર તેઓ ગેરહાજર રહ્યા છે। મહત્વની હતી આ શિબિર, પરંતુ તેઓ ગેરહાજર હતા અને તેઓ એવું કારણ આપ્યું હતું કે તેમના પરિવારની અંદર દુઃખદ પ્રસંગ બન્યો છે। કોંગ્રેસના નેતાઓએ પણ એવો બચાવ કર્યો હતો કે પ્રતાપ દુધાતના ત્યાં દુઃખદ પ્રસંગ બન્યો હોવાના કારણે તેઓ ગેરહાજર છે, પરંતુ તેમની ગેરહાજરી છે તે સૂચક બની ગઈ છે। બીજું કેટલાક નેતાઓ છે એમનું લિસ્ટ પણ કોંગ્રેસે ફાઇનલ કર્યું છે કે દિવાળી બાદ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે। આભાર માહિતી માટે। તો 9 નેતાઓના નામનો આંકડો આપવામાં આવ્યો છે, નામ નથી આપવામાં આવ્યા, પરંતુ હવે આ 9 નેતાઓ કોણ હશે તેને લઈને કોંગ્રેસ પાર્ટીમાં પણ ચર્ચાઓ જાગી છે। કારણ કે સીધું જ ખડગે સંબોધન કરતા કહી દીધું કે દિલ્હીથી તમામ નેતાઓનું મોનિટરિંગ થઈ રહ્યું છે, કેટલા કામ કરે છે, કેટલા પાર્ટી માટે કામ નથી કરતા, કેટલા એક્ટિવ છે અને કેટલા એક્ટિવ નથી, એ બધું જ અમે લોકો જોઈ રહ્યા છીએ અને એ લોકો ઉપર આગળના દિવસોમાં એટલે કે દિવાળી બાદ કાર્યવાહી પાર્ટી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ઘણા એવા નેતાઓ છે
જે ક્યારેય દેખાયા નથી જનતાની વચ્ચે ગયા. જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે જો ટિકિટ આપવામાં આવે તો એ જ નેતાઓ વોટ માંગવા માટે જતા હોય છે, રેલીઓ કાઢતા હોય છે, સંબોધન કરતા હોય છે, પણ જો જીતી ગયા તો નથી દેખાતા અને હારી ગયા તો પણ નથી દેખાતા. આવા અનેક વાર જનતા પણ કહી ચૂકી છે કે નેતાઓ ક્યારેય આવતા નથી અને બીજી બાજુ પાર્ટીમાં પણ ક્યારેય દેખાતા નથી. જો કે પ્રતાપ દુધાતની આ પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજરી છે એ સૂચક દેખાઈ રહી છે. આંખે ઉડીને આંખે વળગે એવી અત્યારે દેખાઈ રહી છે, જેને લઈને પણ પાર્ટીમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે કારણ એવું આપવામાં આવ્યું છે કે સામાજિક પ્રસંગ હતો જેના કારણે દુધાત હાજર નથી રહી ચૂક્યા. જો કે સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર અત્યારે કોંગ્રેસની ચાલી રહી છે, જેમાં ખડગે એવું કહી દીધું છે કે કેટલાક એવા નેતાઓ છે જે કોંગ્રેસમાં સક્રિય નથી, એની સામે કાર્યવાહી થશે. જો જ્યાં સુધી ખડગેજીની વાત છે તો ખડગેજી એક જૂના રાજકારણી છે અને કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. ખડગેજીએ જે પરિપ્રેક્ષ્યમાં કહ્યું હશે એ કોંગ્રેસના નેતાઓના પરિપ્રેક્ષ્યમાં છે અને એમાં ભારતીય જનતા પાર્ટી જો કે કશું લાગતું ઓળખતું છે નહીં, પરંતુ એમનો કહેવાનો મતલબ એ સ્પષ્ટ છે કે જે લોકોને વારે ઘડીએ હારીને આવતા હોય અથવા તો જેમના નેતૃત્વમાં વારે ઘડીએ કોંગ્રેસ હારતી હોય એવા લોકોને સંગઠનનું કાર્ય પણ ન સોંપતું, એવા લોકોને ટિકિટ પણ ન સોંપતું. આ એક કેરીના પરિપ્રેક્ષ્યમાં વાત કરી, પણ આ સ્પષ્ટ એમની આ સ્પષ્ટતા છે એવું આપણે માની શકીએ. પ્રતાપ દુધાત અહીંયા ગેરહાજર છે, ભાજપનો સંપર્ક એમની સાથે કોઈ? ભારતીય જનતા પાર્ટીને પ્રતાપ દુધાતજી જોડે કોઈ મતલબ નથી. બીજું કે પ્રતાપ દુધાતજી કોંગ્રેસમાં હાજર રહે કે ન હાજર રહે એ કોંગ્રેસે જોવાનો વિષય છે, પક્ષે ભારતીય જનતા પાર્ટી જોવાનો કોઈ વિષય નથી. અમારી સાથે જોડાયા આપનો આભાર. તો ભાજપ તરફથી નિવેદન કે પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે, અમારે એમની સાથે કોઈ જ લેવા દેવા નથી. જો કે આગળના સમયમાં ખબર પડશે કે શું થાય છે. અત્યારે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી રહી છે અને સાથે જ આ નેતાઓએ ટકોર પણ કરી છે જે નેતાઓ એક્ટિવ નથી એ લોકોને, અને એમને કહી દીધું છે કે જો કામ નહીં કરો તો પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે. એટલે દરેક લોકો ચેતી જજો ને કામે લાગી જજો. જો કે થોડો સમય પણ આપવામાં આવશે, ત્યારબાદ તેમનું પ્રદર્શન કેવું રહેશે, કામ કેવું કરે છે, પરફોર્મન્સ કેવું રહેશે એના ઉપર નજર રાખવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. તો જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે. વિધાનસભા, લોકસભા અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેમાં કોંગ્રેસનું પ્રદર્શન રહ્યું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવશે. બિલકુલ સ્વાભાવિક છે કે જ્યારે જનતા અમને સાથ આપતી હોય, જનતા આજે વિપક્ષ તરીકે અમને સત્તામાં આવવા માટે થઈને થનગની રહી હોય, ત્યારે સ્વાભાવિક છે કે 99 પણ ના ચાલે, 100માં 1% પણ ઓછું ના ચાલે. એટલે જે અમારા જે જિલ્લા પ્રમુખ શ્રીઓ છે એમના ઉપર જે અમારા મોનિટર્સ એટલે કે જે એમના પ્રભારી મુકાયા છે એ મોટા રાજ્યોના પ્રભારી છે, અને એ રાજ્યોના પ્રભારી જે હોય એ રાજ્યોના પ્રભારી સતત એમનું મોનિટરિંગ કરે છે. ક્યાંક પ્લસ માઇનસ લાગ્યું હોય તો એક વખત ટકોર કરેલી છે, અને મને લાગે છે કે ટકોરને પોઝિટિવ લઈને આગળના દિવસોની અંદર જે તે લોકોએ આવા પ્રકારના કામોની અંદર કદાચ નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો એ નિવારી લેશે. અને રાહુલજી જ્યારે પોતે ગુજરાતની અંદર સંસદની અંદર કહી ચૂક્યા હોય કે ગુજરાત અમે જીતવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે એક કાર્યકર્તાઓ, મારા જેવા અદના કાર્યકર્તાઓથી લઈને દરેકની એ પોતાની એક સંગઠનના માટેની જવાબદારી બને છે, અને જવાબદારીના ભાગરૂપે કદાચ કોઈ પણ અઘરું કામ પણ સોંપવામાં આવ્યું હોય તો એ કામ કરવા માટે કોંગ્રેસનો એક કાર્યકર્તા કટિબદ્ધ.